જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો આજ તો આપણો વ્લોગ ચાલુ થશે વાડીએથી, કારણ કે મમ્મીને અને બેનને અહીંયા વાડીએ મૂકવા આવ્યો છું. તો વિચાર કર્યો કે વાડીએથી જ તે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. તો જુઓ, આ છે અમારી વાડી. આ એટલું જે ભીનું છે ને, અહીંયા કાલ મશીન ચાલુ કરીને પાણી પાયું અને આજે અહીંયા પાવાનું છે. આમાં આપણે તો વાડી આવવાની મનાઈ છે ભાઈ, પણ 15-20 દિવસથી નહોતો આવ્યો. તો વિચાર કર્યો કે આજ આટો મારું એમ. તો માંડ ફેમિલીને બધાને મનાવ્યા કે મને આવવા દો. તો આવી ગયો છું વાડીએ. જો મમ્મી જાય છે, ખંપાળી લઈને પાળા કરવાના છે થોડાક એટલે, અને આ પાણી પાયું કાલે આમાં, અને આજે આમાં પાવાનું છે. તો વિડીયોમાં ઠેઠ ઉતરી રહેજો, જોવાની મજા આવશે. આ વાડીમાં પાટડો વાવેલો છે અને બધા ઝાડ છે, આંબો છે, આ બધા વેલા છે, આ નારિયેળી છે, ઘણા બધા ઝાડવા નાખેલા છે, આના બધા વેલા છે. અને કાલે આ લીમડા પર સરસ મજાનો હિસકો બાંધ્યો હતો. હમણાં આપણે હિસકા ખાઈએ. આજે છે ને એ ચોમાસામાં વાવ્યું હતું, અવડું થયું છે. આનું નામ મને નથી આવડતું, જેને આવડતું હોય એ કોમેન્ટ કરજો. જોઈ લો, આ જે બોવડી છે ને એ આઈ થિંક 30 થી 35 વર્ષ જૂની છે. 24 વર્ષ તો મારા થયા, મને સાંભળે તે દૂની છે તે. એકવાર મેં મારા મોટા બા છે ને એને પૂછ્યું હતું, હું આપણી જે આ બોવડી છે એ કેટલા વર્ષની છે? તો એ કે મને ખબર નથી, પણ એ કે 30-35 વર્ષ તો પાક્કા જ તે. આ બીજી બોવડી, આવી બોવડી તો છે ને અમારા ખેતરમાં આઈ થિંક 25 થી 27 બોવડી હતી. મારા પપ્પા કહેતા હતા મને. વોર્નિંગ આવી ગઈ છે ઘરે જવાની. તો ચલો આપણે ભાગીએ હવે ઘરે. ચલો, આ નદીમાંથી છે ને આપણે વાડીમાં પાણી આવે છે. મશીનથી સ્ટાર્ટ કરીને આ નદીમાંથી પાણી આવે છે. વાડીએથી આવી ગયા છે ઘરે, અને ઘરે આવતા જ આ કંઈક ખાવાનું છે. અને અમારે અહીંયા તો છે ને ફીંડવા કહે છે. તો તમારે ત્યાં શું આવે ને એ કોમેન્ટ કરજો. આ જો ભાઈ, આ ખાવાથી છે ને લોહીના ટકા વધે એવું કહે છે. તો આવું કંઈક ખાવાનું છે. બીબડા હે નકરા બીબડા. કાલે મારા મામા મારી ખબર કાઢવા આવ્યા હતા ને, તો એ જો આ ફીંડવા લેતા આવ્યા ને આ એની વાડી હતી. થેન્ક યુ મામા. હાલો આ ગાડીમાં બધા બેઠી. હાલો લે 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 અલ્લે ઉભરે તો ભાંગી નાખ્યો પગ. ઉભરે આમ થઈ ગયો. ક્યાં નો જાઉં? હા, તારી ગાડીમાં નહીં જાઉં. મારો પગ ભાંગી નાખ્યો ને તે. તમારો પગ ભાંગી નાખ્યો. હવે છે તારે તો પાણી તો મેરો મને
આવો મારીશ કોઈ દિવસ હે આવો મારીશ કોઈ દિવસ હે હાલ તો અહીંયા આપણે બેસા પી લેવાય લખે જો આરામ ફરમાવે છે આરામ નહીં દવા પીતી રહો એટલે ઊંઘ ચડે તમારે લોગ નથી ઉતારવાનો લોગ ઉતારવાનો જ ને તો ઊભા થાવ મન નકરું હું થાય છે કેમ એમ છે 6 વાગ્યા હો હા થાવ ઊભા થાવ તો વાળું પાણી થઈ ગયા છે અને આવી ગયા છે બહાર બેઠવા અમારે બિપિનભાઈ સરસ મજાનો ભઠ્ઠો કર્યો છે તમે બધા મસ્ત ઠંડી ઉડાડવી છે એવી તાપીને અમારી સાથે છે આ મેડમ આ રસિકભાઈ એલા આંખમાં ધમાડો ગળી ગયો આંખો ખોલતી નથી નીકુબેન એમી શું કરવી કયો નીકુબેન અમારા નીકુબેન ક્યારના કહે છે કાકા વ્લોગ ઉતારો લ્યો ઉતાર્યો બોલ હાલો હવે બોલ આ બધાને દાંત આવે છે કારણ કે અમારે છે ને અહીંયા ઝાલર થતી હતી તો ત્યાંથી કોઈક શંખ વગાડી દીધું અમારા વનુબેન હા હવે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને તો કોઈ બોલતા નથી એ કલાકથી કે કાકા વ્લોગ ઉતારો વ્લોગ ઉતાર્યો તો બેમાંથી એક શબ્દ ન બોલ્યા બે નહીં એમ 6 જણા બેઠા છે સમાથી કોઈ એક શબ્દ ન બોલ્યા આમ તો ક્યારના બધા કહેતા હતા કે વ્લોગ ઉતારો આ લે લાઈટ કરી બસ લાઈટ કરી લાઈક કરો ફોલો કરો થેન્ક યુ અમારા નીકુબેન હવે છે ને મને વ્લોગ બનાવતા શીખવાડશે હાલો આલ્યો શીખવાડો હાલો ઉતાર અમારા છે બચકા ભાઈ એને તો ધુવાડો લાગે છે તો કેવા આખ્યું છોડે આમ આને કંઈક નકરા દાંત જ આવે છે આજ ગમે એમ હોય તો આવી ગયો છું રૂમમાં બહાર તો ભાઈઓ દાંત કાઢીને પેટમાં દુખવા માંડ્યું એટલા દાંત કાઢ્યા બધા હરખા ભેગા થાય એટલે તો પછી બધાની અણીત નીકળે તો ભાઈ બહુ દાંત કાઢ્યા તો હવે ટાઈમ થઈ ગયો છે વિડીયો એડિટિંગ કરવાનો તો હું વ્લોગને અહીંયા એન્ડ કરું તો વિડીયો એડિટ કરી નાખું તો બધાને બાય બાય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાલે મળશું નવા એક વ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય